ગુજરાતની અંદર અવારનવાર દાદાનું બુલડોઝર છે એ ગરીબોના ઘર ઉપર ચાલ્યું છે, પણ આજે એક એવી ઘટના સામે આવી કે જ્યાં માત્ર ગરીબોના ઘર ઉપર જ નહીં પરંતુ ઉચ્ચ અધિકારીઓના ઘર ઉપર પણ બુલડોઝર ચાલ્યું છે। આ વાત છે નર્મદા જિલ્લાની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અવારનવાર એવી ઘટનાઓ જોઈ છે કે જ્યાં જે સરકારી જમીન છે, જે ખરાબાની જમીન છે અને એ જ જગ્યા ઉપર જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવીને લોકો રહેતા હોય છે ત્યારે તંત્રનું બુલડોઝર પહોંચે છે અને તમામ જગ્યા ઉપર સપાટો બોલાવી દેવામાં આવે છે। અત્યાર સુધી તો આપણે આવું જોયું હતું કે માત્ર ગરીબોના ઘર ઉપર જ બુલડોઝર ચાલતું હતું, પરંતુ હવે સામે આવ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ છે તેમના ઘર ઉપર પણ અત્યારે બુલડોઝર ચાલી રહ્યું છે અને સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। આશરે આપણે જોયું કે સામાન્ય રીતે ગરીબોના આશરા હોય કે પછી ઝૂંપડા હોય તેમના ઉપર બુલડોઝર ચાલવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કાયદાનો સકંજો હવે સરકારી બાબુઓ ઉપર કસાયો છે। ગરુડેશ્વર ખાતે નર્મદા જિલ્લાના તત્કાલીન 11 જેટલા ઉચ્ચ અધિકારીઓને જે ફાળવવામાં આવ્યા છે, જે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, એ જ પ્લોટ પરના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે વહીવટી તંત્રે રવિવારે રજાના દિવસે 10 જેટલા જેસીબી મશીનો કામે લગાવીને ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે વર્ષ 2019માં જે તત્કાલીન જિલ્લા કલેક્ટર RS નીનામા હતા, તેમણે એ સમયના 11 જેટલા ઉચ્ચ સરકારી અધિકારીઓને રહેણાંક માટે પ્લોટની ફાળવણી કરી હતી। ટાઉન પ્લાનિંગના નિયમો અને મંજૂરીઓને નેવે મૂકીને જે પણ બાંધકામો કરવામાં આવ્યા હતા તે રહેણાંકના બદલે જે વ્યાપારી પ્રવૃત્તિઓ માટેના હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જે જણાઈ આવ્યું અને એ જ પછી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું। તત્કાલીન કલેક્ટર વર્ષ 2019માં જે જમીનો આપીને ગયા હતા અને એ જ જે અપાયેલી જમીનો છે એમાં નિયમોનું ઉલ્લંઘન કરીને જે કોમર્શિયલ બાંધકામો કરવામાં આવ્યા એ બદલ વર્તમાન કલેક્ટરે આ જમીનનો ફરી શ્રી સરકાર કરવાનો કડક આદેશ આપતા સમગ્ર રાજ્યના વહીવટી અમલમાં ક્યાંક ખળભળાટ મચી ગયો છે। સરકારી નિયમોના લીરે લીરા ઉડાડતી આ ગેરરીતિ સામે તત્કાલીન મામલતદાર જે સાયબર PK જોશી દ્વારા સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી। આ મામલે સચોટ પુરાવા એકત્ર કરવા માટે રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત પણ વિગતો માંગવામાં આવી અને સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યો। આ ગંભીર ફરિયાદો અને પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી। એ પછી વર્તમાન જિલ્લા કલેક્ટરે આ તમામ વિવાદાસ્પદ બાંધકામો તોડી પાડવાનો અને જમીનોનો કબજો લઈ તેને પરત શ્રી સરકાર કરવાનો હુકમ પણ કર્યો। કલેક્ટરના આદેશના પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્રે રવિવારે રજાના દિવસે જ યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ કરી હતી। ઘટના સ્થળે એક સાથે 10 જેસીબી મશીનો ઉતારી દેવામાં આવ્યા અને ગેરકાયદે ઊભા કરાયેલા પાકા મકાનો અને બાંધકામોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી। આ ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી। આ કડક કાનૂની કાર્યવાહી હેઠળ રાજ્યના અનેક વગદાર અને ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ સકંજામાં આવ્યા છે, જેમાં સામેલ છે DK ભગત જે તત્કાલીન પ્રાંત અધિકારી અને હાલના અધિક કલેક્ટર, MD મીડિયા તત્કાલીન ચૂંટણી અધિકારી અને હાલ ગાંધીનગર સચિવાલય ખાતે કાર્યરત છે, VV મચ્છાર તત્કાલીન મામલતદાર અને હાલ નિવૃત્ત અધિકારી, HV ગામિત તત્કાલીન ટાઉન પ્લાનર નર્મદા અને હાલ સિનિયર ટાઉન પ્લાનર એવોર્ડ શાખા ગાંધીનગરમાં તેઓ ફરજ બજાવે છે, સ્વર્ગસ્થ DN ચૌધરી જે તત્કાલીન પ્રાંત અધિકારી છે દેડિયાપાડાના। આ તમામ અધિકારીઓ છે એમને જે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને એના ઉપર જે બાંધકામ કર્યું હતું એ તમામ બાંધકામ છે ત્યારે તોડી પાડવામાં આવી રહ્યું છે। આ બધાની વચ્ચે જે ધારાસભ્ય છે દર્શના દેશમુખ તેઓ શું કહી રહ્યા છે, મનસુખ વસાવા જે સાંસદ છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। નાની મોટી કંઈક ભૂલ કરીએ છે, એ શું ભૂલ છે એ તો સરકારનો વિષય છે, પણ મારે એટલું જ કહેવાનું કે આ જે અધિકારીઓ છે આખા જિંદગીની કમાણી એમને આ મકાનોમાં ખર્ચી નાખી, વાપરી નાખી અને લોન લીધી છે। કોઈ કે 50 લાખ 60 લાખની લોન લઈને આ મકાનો એમને બનાવ્યા છે। આ જે મકાનો અધિકારીઓના મકાનો તૂટ્યા એની સામે જ મહાકાળી માતાનું મંદિર છે, મહાકાળી માતાને આસપાસ મોટું કોઈ 5 સ્ટાર હોટલ બની રહી છે, એમાં 60-70 કરોડ રૂપિયાના ખર્ચે માટી પુરાણ થયું છે, પણ એ સમજાતું નથી। આ અધિકારીઓની સામે આ કાયદેસરની કાર્યવાહી કરો છો તમે, તો આ બીજા લોકો જે ગેરકાયદેસર બાંધીને બેઠા છે એની સામે પણ તમે આ કાર્યવાહી કરો અને જે મોટા પ્રમાણમાં એક હોટલનું જે નિર્માણ થઈ રહ્યું છે એ ગેરકાયદેસરનું ખોટી રીતના માટી પુરાણ થઈ રહ્યું છે એને બી અટકાવો તમે, એ પણ કાયદેસરની કાર્યવાહી થશે। કાયદો બધા માટે સરખો હોય બની રહ્યા હતા એમાં પણ શરત ભંગ થતી હતી અને સાથે શરત ભંગની સાથે નગર નિયોજકની પાસે જે આપણે પ્લાન એસ્ટિમેટ ને બધું મંજૂર કરાવવાનું હોય છે એ પણ કરાવ્યું ન હતું અને એના આધાર ઉપર
આજે આ એસઓયુ વિસ્તારમાં આવતો વિસ્તાર હતો, એટલા માટે જ આજે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો એ સરકારની જે પારદર્શક નિર્ણય કરવાની જે એમની એ છે, અને એના લીધે જ જે ખોટું થઈ રહ્યું હોય ત્યાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નેતા, અધિકારી કે કોઈ બુટલેગર હોય, પરંતુ કોઈને પણ છોડવામાં આવતા નથી અને સરકાર દ્વારા એમના માટે જે નિર્ણય કરવામાં આવે છે એ સચોટ. હવે જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.